સમાચાર પંચમહાલમાંથી ગોધરામાં આવેલા નાની કાંટડી ગામે આરોગ્ય કેન્દ્ર વર્ષોથી ભાડાના મકાનમાં ચાલી રહ્યું છે, જેના માટે આજકાલ નહીં પરંતુ 3 વર્ષથી લોકોએ તંત્રને રજૂઆત કરી છે। ગ્રામજનોને પૂરતી આરોગ્ય સેવાઓ પણ નથી મળી રહી। 50% સ્મશાનનું કામ કર્યું છે અને 81% જેવું રાજીવ ગાંધી ભવનનું કામ, પણ જે મેન જરૂરિયાત પૂરતું હતું જે આરોગ્ય ભવન, આરોગ્ય કેન્દ્ર, દવાખાનું એ હજુ અત્યાર સુધી ભાડાના મકાનમાં છે અને જે સુવિધા આરોગ્ય ભવનમાં મળે એ ભાડાના મકાનમાં મળતી નથી। દિલ્હી મુંબઈ ગ્રીન કોરિડોર બનતા ગામના આરોગ્ય કેન્દ્રને તોડી પડાયું હતું, જે બાદથી સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। નાની કાંટડી ગામમાં રાજીવ ગાંધી ભવન અને સ્મશાન ગૃહનું પણ ડિમોલિશન 3 વર્ષ પહેલા નેશનલ હાઈવે ઓથોરિટી કર્યું હતું, જે બાદ નવું બાંધકામ કરી આપવાની શરત કરવામાં આવી હતી। બાદમાં ગામનું આરોગ્ય કેન્દ્ર ભાડાના મકાનમાં શરૂ કરવામાં આવ્યું હતું। ભાડાના મકાનમાં જગ્યાના અભાવે તમામ આરોગ્યલક્ષી સુવિધાઓ ન મળતા દર્દીઓને ગોધરા સુધી લાંબુ થવાનો વારો આવ્યો છે। हमारे ત્યાં એવું છે કે દિલ્હી મુંબઈ નેશનલ હાઈવે નીકળ્યો હતો, એની અંદર અમારા સરકારી મિલકત હતી, આયુષ્યમાન હોસ્પિટલ હતી, પંચાયત ઘર હતો, કૂવો હતો, સ્મશાન હતું। એ 2022 ની અંદર જ્યારે રસ્તો નીકળ્યો ત્યારે અહીંયા ગોધરા લેવલથી એમના ઉચ્ચ અધિકારીઓ આવીને એવું કીધું હતું કે રસ્તામાં જે જગ્યા તમારી જઈ રહી છે એ તોડી નાખેલા હોસ્પિટલને બધું। એમણે કીધું કે આવતા 6 મહિનાની અંદર તમને બનાવી આપશું, પણ આજે 3 વર્ષ પૂર્ણ થવામાં આવ્યા પણ હજી કોઈ પણ જાતનું કામ થયેલ નથી। તો અમારી એટલી જ માંગણી છે કે અમારું જે સબ સેન્ટરનું જે સ્ટ્રક્ચર હતું એ અમને 6 મહિનાની જે માગણી કરી હતી એ 6 મહિનામાં બાંધી આપવાની જે શરત કરી હતી એ હવે અમને બાંધી આપે તો અમે અમારી આરોગ્યની સેવાઓ સારી રીતના આપી શકીએ। નાની કાંટડી ગામના લોકો અને સરપંચ દ્વારા તંત્રને નવું આરોગ્ય કેન્દ્ર બનાવવા અનેકવાર રજૂઆત કરાઈ છે। ગ્રામ પંચાયત દ્વારા આરોગ્ય કેન્દ્ર બનાવવા જમીન ફાળવી દેવામાં આવી હોવા છતાં નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા બાંધકામ કરાઈ નથી રહ્યું। જિલ્લા આરોગ્ય વિભાગ પણ કામગીરી ચાલુ હોવાનું રટણ કરી રહ્યું છે। તબક્કે જે છે એ પેટા આરોગ્ય કેન્દ્ર એક કામચલાઉ મકાનમાં ચાલી રહ્યું છે અને એમના તરફથી મકાન બનાવવા માટેની અમને કહેવામાં આવેલું હતું, પણ હજુ મકાન બન્યું નથી। એમના માટે અમે એમને ફોલોઅપ લઈ રહ્યા છે, એના તરફથી કાર્યવાહી ચાલુ છે। એ કાર્યવાહી હજુ પૂર્ણ થઈ નથી, એના કારણે મકાન બન્યું નથી।